કેશોદના નાની કસારી ગામે શેઠાની તકરારમાં બે આરોપીઓને 5 વર્ષની સખત કેદ અને 22,000નો દંડ કેશોદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે ફટકાર્યો છે। કેશોદના નાની કસારી ગામે 5 વર્ષ પહેલા શેઠાની તકરારમાં મારામારીની ઘટના બનતા 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ કેસ કેશોદની કોર્ટમાં ચાલી જતા એક આરોપીનું મોત થતા અન્ય 2 આરોપીને કોર્ટે 5 વર્ષની સજા અને કુલ 22,000નો દંડ ફટકાર્યો હતો। આ ઘટનાની મળતી વિગત મુજબ કેશોદના નાની ઘસારી ગામે 5 વર્ષ પહેલા શેઠાની તકરારની સાથે વીજલાઈન બાબતે મારામારીની ઘટના બની હતી, જેમાં ફરિયાદી ગોવિંદભાઈ રામદેવભાઈ ગલ અને સાહવદને મન ફાવે તેમ ભોંડી ગાળો બોલી લોખંડની સાંકળી વડે ફરિયાદીને ડાબા ખંભાના ભાગે ફ્રેક્ચરની ઈજા કરવી તેમજ શાહેદ વેજાણંદભાઈને માર મારવો, શાહેદ કારાભાઈને માથામાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનામાં કેશોદ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। આ કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેશોદની અદાલતમાં ચાલી જતા ફરિયાદી પક્ષના સરકારી વકીલો એમ.એલ. સૈયદની દલીલો, મૌખિક દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં રાખી મેજિસ્ટ્રેટ હિતેશકુમાર ગિરીશભાઈ દામોદરાએ એક આરોપીનું મોત થતા એબેટ જાહેર કરાયા હતા, જ્યારે આરોપી ઝીણા રામભાઈ ગલ, નગા રામભાઈ ગલને 5 વર્ષની સખત કેદની સજા અને કુલ 22,000 રકમનો દંડ ફટકારાયો હતો। આ દંડની રકમમાંથી અમુક રકમ ઈજા પામનારને વળતર રૂપે આપવા કોર્ટે આદેશ કર્યો હતો। આ કેસમાં સહયોગી વકીલ તરીકે કેશોદના હિતેશભાઈ ડી દેવાણીએ કામગીરી બજાવી હતી।